નવું ખેતરમાં આવું ગયું તમારે ખેતરમાં થાય એમ રેવા દે ને કે વાવા ધોળશે એમાં કે શું એમ દુકાનમાંથી લઈ આવ્યા છે મીઠું મીઠું કાક. તો જો અમારું ઘર અને બધું તો તમે જોઈ લીધું છે ને વિડીયો તમને કેવો લાગે તો જરૂર કોમેન્ટ કરજો. સારો લાગે તો કોમેન્ટ કરજો. અમારું ગામડાનું ઘર જોયું હોય તો ટાયર અને એક ડ્રાઈવર માટે પણ કોમેન્ટ કરજો. ગાડી લાવે છે રો તો માતાજી બધાને તો આરતીબેન વાસણ કરે છે રા ને વિરાટ અને છોકરા રમે છે રા. કેમ આરતીબેન તમારથી અમારી વાત ન જોવાની? વાસણ કરવાનું મેં કીધું તો આરતીને, પછી કીધું આપણે બે બહેનો થઈને કરી નાખશું. પણ જો હું ઘરમાં સૂતી હતી ને આરતીએ વાસણ કરી નાખ્યું. આમ રાખવાને જો પછી અહીં રાખી દેવાના. શું કહો તમે શેરના માણસ તમને આવું બધું ફાવે નહીં. થોડા થોડા પાણીથી વાસણ કરવું. તમે નળ ચાલુ કરીને બેસી જાઓ. આટલા પાણીથી વાસણ કરી નાખી કેટલા બધા. ના તો તમને આવી રીતના ગોઠવતા આવડે. આવડતું ના હોય પણ આવડી જાય ને. તમારી બેનો શીખડાવી દે. જો અમારું પાડોળું હે પાદુડાને બાકી લેવું પડશે બે. સસરા સામે ઊભા છે તો આરતીબેન લાજ કાઢી લીધી છે. લાજ કાઢીને વાસણ કરવાના. હું તો આરતી એટલી કાઢતી નહીં. મારે જાડી હાડી હોય ને તો દેખાતું નહીં, કાંઈ પડી જાય. મોટા ફોન રેવા દો, મોટા ડંકાનું કંઈ નહીં. લાજ શું કરે છે ને નૈયાંશી? શું કરે નૈયાંશી? ઓહો હો હો ભજન હા પ્રહરી હે નૈયાંશી? શું કરો? શું કરે નૈયાંશી? શું વિરાટ ગાડી શીખે છે? વિરાટ ખીબાજા એ હાથ આવી ગયો, હાથ આવી ગયો. એ ભૂંડા છોકરા તમે જુઓ જુઓ. વિરાટ લાગ્યું. હવે ડ્રાઈવર બેસી ગયા સીટ ઉપર. ગાડી જવા દેશે હવે. વિરાટે ગાડી હલાવી. સિયા હું ગોતેરી આ મય દીકરો માથે ચડી ગયો. એ વિરાટ ધીમે હલાવજે. આરું માથે બેઠો હે. જો છોકરાની મસ્તી. આ પાડી છે, આ વાસુડું છે, આ ગાય છે ને ભેંસ. જો એ બાજુ જોવે છે રી અમાને કે મહેમાન નવા કોણ આવ્યા છે. છીએ તો ફેમિલી જ, પણ ક્યારેક ક્યારેક આવીએ એટલે સીયું તો શું ગોતે હરી ઉપર કોણ જાણે. એના પપ્પા એને લઈ દે છે સેતુર. તો સાસુ ને સસરા સૂતા છે ખાટલા માથે ને. આરું જુઓ. હેલો આરું, શું કરશો? પડતો નહીં હો. ડ્રાઈવરને કે ધીમી હલાવ, ધીમી હલાવ. ડ્રાઈવર ધીમી હલાવ. ઓહો બસ 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 બસ. સારું નીચે ઉતરે હેરો. બસ હવે પડી જઈશ. આ અમારું ઘર છે. ચલો તો જો અમારું ઘર અને બધું તો તમે જોઈ લીધું છે ને વિડીયો તમને કેવો લાગે તો જરૂર કોમેન્ટ કરજો. સારો લાગે તો કોમેન્ટ કરજો. અમારું ગામડાનું ઘર જોયું હોય તો ટાયર અને એક ડ્રાઈવર માટે પણ કોમેન્ટ કરજો. ગાડી લાવે છે રો તો માતાજી બધાને. ચાલો હવે જો આરતીબેન બતાવે છે હવે તમને ખેતરમાં જે. મને વધારે ખબર નથી પડતી. ઉપરનો ભાગ છે ને અમારે એમાં ઓછી બાજરીના કરહડા નીકળે ને આ બાજુ તમે જુઓ નીચેના ભાગમાં પાછું ઓછી માથે
બધા કરહડા નીકળી આવે જો બાજરી. જો તમે કરહડા હા કરહડા બાજરી કરહડા જે જેવો આપણે લણવાના હોય ને તો બાજરી સાથે ને આ જે આ સાઈડ છે ને એ જાર છે. આ ચાર છે આ બધું. બધી જાર છે. હાલો હવે તમને અમે તલ અને મગ બતાવીએ, તમને ખબર નહીં પડતી હોય. હવે હાલ જો પડી જશે. હવે ડુંગર જેવું થઈ ગયું. જઈએ છીએ હવે તલ જોવા. આરતીબેન શેરી તમારી ક્યાં છે? બાજુ નહીં હોય તો? આ બાજુ હાલો આરતીબેન ભેગી લારે લારે હાલ્યા જઈએ, બીજું શું. ચારમાં મેં તમારે વચ્ચે. તલ કીધું હતું ને જયશ્રીબેન આ તલ છે જુવામાં તલ થાય. હા આ તલ છે. હા ને આમાં ગોવાર થાય, જે આપણે ગોવારની ફરી હોય ને શાક બનાવી. બેન ગોવારને તું ઓળખું. હા એ જ ના ઝાડને ના ઓળખ્યું હોય ને. આરતીબેન મને તો બહુ તડકો આવે છે, ચશ્મા પહેરી લઉં. ભરે મારે હાથમાં પકડવા. ચાંદની બહુ મીઠી મીઠી સુગંધ આવે જો, જેમ આપણે હા મમ્મી. હું લઈ આવી આરતી માસીને દે. ચીગમ નથી ને ના ખેતરમાં આમ આવું કાંક નવું નવું ખેતરમાં આવું ગયું. તમારા ખેતરમાં થાય છે આવું? એમ રેવા દે ને કે વાવા ધોળશે એમાં કે શું હે આમ દુકાનમાંથી લઈ આવ્યા છે મીઠું મીઠું કાંક. સારું જુઓ પડી જોઈ લો. આરતીબેન ના દે હે આરતીબેન તો ખાવે હું શું ફોડું હળું કેવું. મસ્ત છે. ચીગમ ટાઈપનું છે નહીં? એવું ને એવું હાલ હારું હાલો. તારો પણ કે મારે રોકાવું નથી કે મારે દાદા વટે હે. હેલો. ચાલો ભલે બાય બાય. હેલો મિત્રો, જો અમે મગાની ફરી ખાઈ લીધી છે અને ખેતરમાં આટો મારી લીધો છે અને હવે જઈએ છીએ ઘરે. તો ચાલો ઘરે જઈએ. અમારા રસ્તે જાઓ સૂર્યા. એ બા રસ્તો બતાવો ને મને. આરતીબેન રસ્તો બતાવ છે. એ ઊભા રહ્યો, ચાય ફૂગી ગયા. પવન જતો આરતી. ફોટો પાડો એટલે ફોટો પાડો રી. બે હાથ ઊંચા કર, આંગળી ઊંચી કર. આઈડિયા ઊંચી કરતી તો ગોલી લાગી જાય. ના ના ગોલી નહીં મારવી હો. જો ચારમાં સાવ કેમ દબાઈ ગયા હાવ. તો અમે ખેતરમાંથી બહાર નીકળી ગયા છીએ અને આ નીચેનું ટેકરામાંથી. ખેતર જો અમે તમને કહેતા હતા ને કે નીચેનું ખેતર ઉપરથી બહુ મસ્ત દેખાય જો, એટલું મસ્ત દેખાય ને આ રહ્યું ઉપરનું ખેતર જો આ સાઈડ. આ ઉપરનું છે અને આ નીચેનું છે અને અમે છીએ ટેકરામાં વચ્ચે. તો તમને આ બ્લોગ સારો લાગે તો જરૂર લાઈક કોમેન્ટ કરી નાખજો અને જયશ્રીબેનના ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય માતાજી અને બાય. જય શ્રી કૃષ્ણ.